જય પુરુષોત્તમ ભગવાન. ભક્તો, તમને અમારા વિડીયો ગમે, આ સત્સંગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો જય પુરુષોત્તમ ભગવાન. હવે આપણે સાંભળીએ અધ્યાય 17 સુખદેવનો વિલાપ. મહર્ષિ વાલ્મીકી કહે છે, હે દઢધનવા, પત્નીના ઉપદેશને અમલમાં મૂકતા સુદેવે ચિત્ત પ્રભુ ધ્યાનમાં મગ્ન કર્યું. એક દિવસ દર્ભ અને સમાધિ લેવા સુદેવ વનમાં ગયો. પુત્ર સુખદેવ મિત્રો સાથે કૂવા તરફ ગયો. બધા કૂવામાં ઉતરી રમવા લાગ્યા. સુખદેવે પાણીમાં ડૂબકી મારી, પણ ભાવીએ ભૂલાવાડ્યું તો તે ઊંડા પાણીમાં આગળ વધ્યો, જ્યાંથી બહાર નીકળી શક્યો નહીં અને ગુંગળાઈને મરી ગયો. મિત્રોએ રાહ જોઈ, પણ તે બહાર નીકળ્યો તો ગભરાઈને તેઓ ગૌતમી પાસે આવ્યા. એટલામાં વનમાંથી સુદેવ પણ આવ્યો. પતિ પત્ની કૂવા તરફ દોડ્યા. ત્યાં જઈને જોયું તો લોકોએ કૂવામાંથી સુખદેવનું શબ કાઢી બહાર સુવડાવ્યું હતું. પતિ પત્ની ક્રૂર રુદન કરી રહ્યા હતા. સુખદેવ બરાડવા લાગ્યો, હે પુત્ર, હું તારા વિના ઘેર નહીં જાઉં. ઈશ્વરે મને કયા પાપની સજા કરી? હે પુત્ર, તું આજે પૂછ્યા વિના આ કૂવામાં ઉતર્યો જ કેમ? શ્રી રામના વિરહમાં દશરથે પ્રાણ ત્યજેલા, પણ હું અભાગ્યો હજી જીવું છું. હે પ્રભુ, મારા ઉપર દયા કરો. ભગવાન શ્રી વિષ્ણુએ ના પાડેલી છતાં મેં પુત્ર માગ્યો, પછી તે મારી પાસે ક્યાંથી રહે? અધ્યાય સંપૂર્ણ.